નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે તમારા માટે એક ફરી વિડીયો લઈને હું આવી ગયો છું। જુઓ, આ છે ફાલસા, ઉનાળાની ઋતુનો ખૂબ જ મહત્ત્વનો પાક એટલે કે ફાલસા। ફાલસા એટલે ઉનાળામાં આપણને શીતળતા એટલે કે ખૂબ જ ઠંડક પૂરી પાડતો એક ફ્રૂટ છે। અમને ખટ મીઠું ફ્રૂટ છે। આ ખાવામાં ખૂબ જ ખટ મીઠું લાગે, ખાવાની બહુ મજા આવે આની। આમાં તમને હું વાત કરું તો ફાલસામાં વિટામિન એ અને વિટામિન સી ખૂબ જ ભરપૂર માત્રામાં હોય છે, જેથી કરીને આના રસનું સેવન કરવું જોઈએ। જો અમારે અત્યારે ફાલસાના પ્લાન્ટ પર ઘણા બધા ફાલસા ખૂબ સરસ ફાલસા લાગી ગયા છે। અત્યારે જુઓ, તમે જોઈ શકો છો ઘણા બધા ફાલસા આવ્યા છે। અત્યારે હવે ફાલસા પાક્યા છે, તો આજે આનો આપણે જ્યુસ બનાવવાનો છે। હું તમને જ્યુસ બનાવીને પછી બતાવું છું। અત્યારે મેં આ વીણવાની કામગીરી ચાલુ કરી છે, ફાલસા ઉતારવાની। જોઈ શકો છો તમે આ ફાલસા। હવે આપણે જો ઝાડ ઉપર પાકી ગયેલા જે આવા કાળા પડી ગયા ને એ જ ફાલસા તોડવાના છે। થોડા લાલ પ્રકારના તમે ફાલસા તોડશો તો એ તમને વધુ ખાટા લાગશે। તો રસ બનાવવા માટે તમારે આવા આ જે કાળા જેવા થઈ ગયા ને એવા જ પ્રકારના ફાલસાના ઝાડ પરથી તોડી અને એમાંથી રસ બનાવવાનો છે આપણે। હું હમણાં તમને જોવાનો ફાલસાનો મસ્ત મજાનો જ્યુસ બનાવીને બતાવું છું તમને આજે। ફાલસામાં ભરપૂર માત્રામાં વિટામિન એ અને વિટામિન સી હોય છે અને શરીરને ખૂબ જ ઠંડક આપે છે। તો આવી રીતે હું તમને જો આગળ હવે ફાલસાનો જ્યુસ બનાવું છું। ભરપૂર દેખાવમાં જાંબલી રંગનું આ ફ્રૂટ તમે ખાધું હશે, પણ આના વિશે તમે આના પોષક તત્વો ખૂબ ભરપૂર છે। તમને ખાસ વાત કહી દઉં કે આમાં વિટામિન એ અને વિટામિન સી ખૂબ જ ભરપૂર માત્રામાં હોય છે। આપણા શરીરને શક્તિવર્ધક બનાવે છે। આમાંથી ખૂબ જ સારી શક્તિ મળતી હોય છે। શરીરને ખૂબ જ પોષક બનાવવા માટે, શક્તિવર્ધક બનાવવા માટે શરીરમાં એન્ટીઓક્સિડન્ટ પૂરા પાડે છે। ઉનાળાના ઋતુમાં આ ફ્રૂટનો એટલે કે ફાલસાનો જ્યુસ પીવાથી આપણને ખૂબ જ શક્તિ મળે છે। આપણા શરીરમાં જે ઉનાળામાં આપણે જોયું હશે કે ઘણી વખત આપણને ખૂબ જ ગરમી લાગતી હોય છે, તો આપણે ડૉક્ટરો પાસે દવા લઈએ છીએ। તો હવે તમારે દવા લેવાની જરૂર નથી। જ્યારે ગરમી લાગતી હોય ત્યારે તમે આ ફાલસાના ફ્રૂટનું સેવન કરો, એટલે કે ફાલસાના ફ્રૂટનો જ્યુસ બનાવીને પીવો, તો તમને કોઈ ગરમીની દવા લેવાની જરૂર નહીં પડે। આ ફાલસા છે એ ખૂબ જ ઠંડીવર્ધક છે। શરીરમાં ઠંડી આપે છે, શરીરમાંથી ગરમીને બહાર નીકાળે છે અને શરીરમાં ખૂબ જ શક્તિ એનર્જી પૂરી પાડે છે, શક્તિવર્ધક છે। એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે અને ખાસ વાત વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે અને સાથે સાથે વિટામિન સી પણ ખૂબ જ ભરપૂર માત્રામાં હોય છે। તો આજે હું તમને આ ફાલસાના ફ્રૂટનો જ્યુસ બનાવીને બતાવું છું અને આનું સેવન કરવાનું છે આપણે આપણા શરીરના ઠંડક માટે, શરીરમાં તાકાત માટે, શક્તિ માટે। ચલો હું તમને એ વિડીયો બતાવું છું। જુઓ, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો મિત્રો। ચલો હવે આપણે ફાલસાનો રસ બનાવીએ છીએ। જુઓ, સરસ મજાના ફાલસા આપણે આજે તોડીને લાવ્યા હતા। હવે આનો રસ તૈયાર કરવા માટે ફાલસાના હવે પાણીમાં નાખી અને વ્યવસ્થિત ધોઈ નાખશું। એકદમ સરસ ધોવાઈ ગયા પછી આપણે હવે મિક્સરમાં મૂકશું। હવે હું રસ બનાવીને તમને બતાવું છું। સરસ મજાનો રસ, ખૂબ જ પૌષ્ટિક અને ઘણા બધા એન્ટીઓક્સિડન્ટ પોષક તત્વો આમાંથી મળતા હોય છે ફાલસામાંથી। આનો રસ આપણને ગરમી સામે પ્રતિકારક શક્તિ આપે છે। ગરમીમાં પ્રતિકારકતા માટે ફાલસા ખૂબ ઉપયોગી છે। એટલે હવે આપણે આનો ફાલસાનો રસ બનાવીએ છીએ। તમને રસ બતાવું છું। જો આપણે મિક્સરમાં હવે ચાલુ કરીને રસ બનાવી દઈએ છીએ, પછી આપણે મસ્તનો રસ બનાવીને તમને બતાવું છું। જો સરસ મજાનો જ્યુસ તૈયાર થઈ ગયો છે, ફાલસાનો ફ્રૂટ જ્યુસ। હવે આપણે ગાળીએ છીએ આને જ્યુસને। જો સરસ મજાનો ફાલસાનો જ્યુસ તૈયાર થઈ ગયો છે, એકદમ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર સરસ મજાનો ફાલસાનો ફ્રૂટ તૈયાર છે। આવા જ વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો।